આજે અનુભવથી મોટો કોઈ નથી. હું એમની સાથે વાત કરું છું જે અમેરિકાથી આવ્યા છે, સ્પેશિયલી કેન્ટોન ફેરમાં આપણા ગુજરાતી ભાઈ છે. ચાઇના વિશેના એક્સપિરિયન્સ, અમેરિકાના એમના એક્સપિરિયન્સ અને ભારત વિશેની એમની લાગણીઓ, આજે ભારતને કાલે સવારે ક્યાં હોવું જોઈએ, આપણે એમના મોઢે જ સાંભળીએ. પ્લીઝ સર. જો આપણે ખરેખર પ્રગતિ કરવી હોય તો આપણે એ જોવું જોઈએ આપણા કરતાં જે આગળ વધ્યા છે એ લોકો કેવી રીતે આગળ વધ્યા છે. એનો વિરોધ કરવાને બદલે આપણે એમની પાસેથી કંઈક શીખીએ તો આપણે ઘણું બધું કરી શકીએ છીએ. આપણે જો ચાઇનાની ખાલી 5%ની 2% ટેકનોલોજી અપનાવી અને આપણા દેશના સ્મોલ ઉદ્યોગને તો આપણે કંઈક કરી શકીએ તો આપણા દેશની અંદર રોજગાર 100% મટી જશે. એના માટેની લેટેસ્ટ ટેકનોલોજી જોઈતી હોય દરેક પ્રોડક્ટની આપણા ગુજરાતની અંદર 10,000 એમ્પ્લોયમેન્ટ ઇમિડિયેટ કરવી હોય તો મારો સંપર્ક કરજો. બીજું, ચાઇના છે, એના વગર કોઈ દેશને ચાલે નહીં. તમે એમ કહો છો કે બાયકોટ ચાઇના, પણ બાયકોટ ચાઇનાને કરવા બદલે તમે એની પાસેથી ટેકનોલોજી લો, એની પાસેથી કાચો માલ લઈ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ કરીને તમે આફ્રિકામાં વેચી શકો છો. બરાબર છે. એટલે ટેકનોલોજી એની, મહેનત આપણી, તો આપણે બીજા દેશોમાં પણ ઘણું બધું આપણે કરી શકીએ એમ છે. એટલે ખરેખર જો આપણા ગુજરાતનો, આપણા દેશનો વિકાસ કરવો હોય તો આપણા એજ્યુકેટેડ વિદ્યાર્થીઓને અહીંયા આગળ મોકલવા જોઈએ કે તમે જુઓ, જાઓ અને વેપાર કેવી રીતે થાય છે. અહીંની છોકરીઓ જેવો વેપાર કરે છે ને, જેવો રિસ્પોન્સ આપે છે, આપણે ત્યાં આગળ કોઈને મળતો નથી. આપણે ત્યાં આગળ મોટા મોટા ભણેલા એન્જિનિયર આજે 5-25 હજારની નોકરી માટે ફાંફા મારે છે. જ્યારે અહીંયા જુઓ કે દરેક વખતે તમને કંઈક ને કંઈક નવી ટેકનોલોજી જોવા મળે છે. તો હું ઇન્સિસ્ટ કરીશ દરેકને કે કેન્ટોન ફેરમાં આવો, ચાઇનામાં આવો અને ચાઇનામાં જુઓ કે કેવી રીતે વેપાર થાય છે, કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે. ચલો, સારું લાગ્યું હોય તો મારો સંપર્ક કરજો. સાહેબનો નંબર નીચે સ્ક્રીન ઉપર આપેલો છે. એના અનુભવ વિશે એને એમને કોન્ટેક્ટ કરવો હોય તમને પ્લીઝ કનેક્ટ કરજો. થેન્ક યુ સો મચ.